ખાતે કથા વાર્તા યોજાઈ। વિશાળ સંખ્યા સિનિયર સિટીઝનનો કથા વાર્તાનો લાભ લઈ ધન્યતા અનુભવી। ન્યૂઝીલેન્ડમાં ઓકલેન્ડમાં આવેલા પાપા ટોય ટોય વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ખાસ અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી શ્રી જ્ઞાનપ્રકાશ સ્વામીએ પોતાની અમૃતવાણીમાં જીવન જીવવાની અને પ્રભુ ભક્તિ અંગે માર્ગદર્શન આપેલ। ઓકલેન્ડમાં આવેલ પાપા ટોય ટોય વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરે જે ભવ્ય દ્વારો કોતરણી અને ભારત સહિત વિશ્વભરમાં મંદિરો છે તેવું જ મંદિરનું નિર્માણ 2003માં પરમ પૂજ્ય આચાર્ય તેજેન્દ્ર પ્રસાદ મહારાજ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ મંદિરમાં ખાસ લાકડા કોતરણીમાં ભગવાનના સ્વરૂપમાં આંબેહૂબ ચિત્રોનું કોતરણી કરવામાં આવી છે, જે અદ્ભુત છે। આ સ્વામિનારાયણ મંદિર ખાતે દર ગુરુવારે સિનિયર સિટીઝનો માટે કથા વાર્તા અને સત્સંગ યોજાય છે અને વડીલો દ્વારા પૂજા અર્ચના અને મહાઆરતી યોજાય છે અને સિનિયર સિટીઝન માટે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે। આ સેવાકીય કામગીરીમાં સંસ્થાના સેવાભાવી ચેરમેન ડૉક્ટર કાંતિભાઈ પટેલ હાજર રહી પોતાની સેવાઓ બજાવી રહ્યા છે, તેમજ મહિલાઓની જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા અને તાજેતરમાં ડેન એવોર્ડ સન્માનિત રંજનાબેન પટેલ પણ સતત હાજરી રહી મહિલાઓ માટે પોતાના સેવાઓ આપી રહ્યા છે। મંદિર ખાતે દર ગુરુવારે સવારે 9 વાગ્યાથી 12 સુધી સિનિયર સિટીઝન માટે કથા વાર્તા અને સત્સંગ યોજાય છે અને દર રવિવારે સાંજે યુવાનો માટે ખાસ સભાનું આયોજન કરવામાં આવે છે અને 7 સમુદ્ર પાર આવીને ન્યૂઝીલેન્ડમાં રહેતા ભારતીય સમુદાય સહિતના લોકો માટે ઓકલેન્ડમાં આવેલ પાપા ટોય ટોય વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર આસ્થાનું પ્રતીક છે। इसकी भव्यता उसके भगवान की भव्यता कितनी होती है तो लास्ट वीक का चीज ऐसे वर्णन किया था कि भगवान का रूप होता है ना इतना भव्य है इतना भव्य है कि दूसरा कोई तुलनात्मक उसके रूप में आता नहीं है। तो ये समुद्र मंथन की कथा भगवान स्वामी जी उदाहरण दिए थे कि समुद्र कथा होती थी, साथ साथ में लक्ष्मी जी प्रकट हुआ। जय स्वामीनारायण। मारू नाम तुषारभाई शास्त्री અને આપણું આ સ્વામિનારાયણ મંદિર ઓકલેન્ડ પાપા ટોયમાં છે। બહુ ભવ્ય મંદિર છે અને આપણા મંદિરમાં દર ગુરુવારે સિનિયર સિટીઝન માટે સભાનું આયોજન કરવામાં આવે છે અને એ સભામાં ખાસ લાભ દેવા માટે થઈને પૂજ્ય સ્વામીજી અમદાવાદથી પધાર્યા છે, જ્ઞાનજીવન સ્વામીજી છે અને વિશાળ સંખ્યામાં અહીંયા બધા હરિભક્તો આવી અને કથા વાર્તાનો લાભ લેતા હોય છે। ત્યારબાદ પ્રસાદનું પણ આપણે ત્યાં આયોજન કરવામાં આવે છે। તો આટલું નવ્ય ભવ્ય સુંદર મજાનું મંદિર છે અને આ મંદિરનો લાભ લઈને ખૂબ હરિભક્તો પોતાની જાતને ધન્યતા પણ અનુભવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ અરસીભાઈ આહિર ઉપલેટા।